सहृदयी ग्रंथ तुझे वंदन, सहृदयी ग्रंथ तुझे वंदन। सहृदयी पेज नंबर 127, પ્રકરણ 6 સાધુ અને સાધુતા. ભગવાન અને ભગવાનના ભક્તને અર્થે પ્રવૃત્તિ માર્ગમાં જોડાવું એનું નામ જ ભક્તિ છે. સાચી પ્રવૃત્તિ એકચ્યુઅલી નિવૃત્તિ જ છે કે ભગવાનને ભગવાનના ભક્તો સિવાય કોઈ કામ કરતા નથી. અને એવી પ્રવૃત્તિવાળા ત્યાગી છે તેની બરોબર નિવૃત્તિ માર્ગવાળો જે કેવળ આત્મનિષ્ઠ ત્યાગી. આંખ બંધ કરીને બેસી રહે, હું આત્મામાં રહીશ. સંત એનો આત્મા છે, એના સંબંધવાળા ભક્તોની સેવા કરવી એનો સ્વધર્મ છે. એ તો ખ્યાલ જ નહીં પડતો. અને એવી પ્રવૃત્તિવાળા ત્યાગી છે તેની બરોબર નિવૃત્તિ માર્ગવાળો જે કેવળ આત્મનિષ્ઠ ત્યાગી તે થઈ શકતો નથી. કેવળ આત્મનિષ્ઠ, આત્મામાં નિષ્ઠા, સંત મારો આત્મા ખાલી. એના સંબંધવાળા ભક્તો એની સેવા, એ નિર્ગુણ માર્ગ છે, એને ખબર જ નહીં પડતું. કેવળ યોગની સાધના કરીને એકાંતમાં ધ્યાનમગ્ન થાય કે તપશ્ચર્યા કરી જીવન વિતાવું એ સહેલું છે, પણ સતત 24 કલાક 5 ભેદમાં એટલે ભેદમાં જીવ, ઈશ્વર, માયા, બ્રહ્મ અને બ્રહ્મરૂપ થઈ પરબ્રહ્મમાં જોડવાનો પ્રભુનો જે માર્ગ, એમાં તો એ પ્રવૃત્તિ તો છે જ નહીં. એટલે કે ભક્તો અને ભક્તિરૂપ ક્રિયાયોગોના ભીડા વચ્ચે તટસ્થ ભાવે કામ કરતાં કરતાં કેવળ પ્રભુમાં જ મન નિમગ્ન રહે અને છતાંય સ્થિરતા, મીઠાશ, વાત્સલ્ય જરા પણ ઓછા ન થાય, બલકી વધતા જ રહે. આ પ્રકારની આધ્યાત્મિક ક્ષમતા કે સાધુતા એ જ સર્વૈવ. મહારાજે આધ્યાત્મિક ક્ષમતા અને સાધુતા કહી. પેલી અલૌકિક ખરી પણ આધ્યાત્મિક નહીં. લૌકિક, અલૌકિક અને આધ્યાત્મિક. આ પ્રકારની આધ્યાત્મિક ક્ષમતા કે સાધુતા એ જ સર્વયોગોની સાચી પૂર્ણાહુતિ છે. ત્યાં બધા યોગો લય રહી જાય. એટલે તો મંદિરમાં સંતો હરિભક્તોની સેવા કરે અને હરિભક્તો સંતોમાં રસબસ થઈને સત્સંગને અર્થે જીવન જીવે. એવો ઓતપ્રોત થવાનો દુધુબાજ માર્ગ મહારાજે નવો પાડ્યો. એવી તદ્દન નવી અને ન્યારી પ્રણાલિકા શ્રીજી મહારાજે શરૂ કરી. દુધુબાજ માર્ગ. ले जाओ एक दूसरे पे डिपेंडेंट. એટલે सम्मिलित હરિભક્તો, સંતો બધા ભેગા. सहृदयी ग्रंथ तुझे वंदन, सहृदयी ग्रंथ तुझे वंदन, सहृदयी ग्रंथ तुझे वंदन। सहृदयी પ્રકરણ 6 સાધુ અને સાધુતા, પેજ નંબર 127. સાધુતાની ચરમ કક્ષાનું વર્ણન કરતા
શ્રીજી મહારાજે વચનામૃત ગઢડા અંત્ય 26માં કહ્યું છે, છેલ્લાનું 26. ઇન્દ્રિયો અંતકરણ આદિક જે માયાના ગુણ તેની જે ક્રિયા તેને દાબીને વર્તે, પણ એની ક્રિયાએ કરીને પોતે દબાય નહીં. ને ભગવાન સંબંધી ક્રિયાને જ કરે ને પંચવર્તમાનમાં દ્રઢ રહેતા હોય ને પોતાને બ્રહ્મરૂપ માને ને પુરુષોત્તમ ભગવાનની ઉપાસના કરે. આવી રીતનો પોતે હોય તો પણ સત્સંગમાં કોઈક કાંઈ સમજતો ન હોય ને ભગવાનનો નિશ્ચય તો હોય, તેને મોટો જાણીને તેની આગળ પોતાને અતિ તુચ્છ જાણે અને વાર્તા કર્યામાં પોતાના મુખે કરીને પોતાની સમજણનો કેફ કોઈની આગળ લગાર પણ જણાવે નહીં. એવો જે હોય તે અમને બહુ ગમે. ભગવાનના અલ્પ સંબંધવાળાને માથાનો મુગટ માનીને તેની પાસે સહજ રાગ ભાવે વર્તવું તે સર્વ પ્રકારના જાણપણાના અંત પછીની જ્ઞાન પ્રલયની સાચી દાસત્વ ભક્તિની ભૂમિકા છે. સજાનંદ સ્વામી મહારાજ. सहृदयी ग्रंथ तुझे वंदन, सहृदयी ग्रंथ तुझे वंदन, सहृदयी ग्रंथ तुझे वंदन.